टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટ શહેરમાં નવા બનેલા અંડરપાસને લઈને હવે વિવાદ ઊભો થયો છે। નવા બનેલા અંડરપાસમાં પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા નથી કરવામાં આવી। ડોક્ટર હોમી દસ્તુર માર્ગ પર 4 કરોડ રૂપિયાના ખર્ચે અંડરપાસ તો બનાવી દેવાયો છે। અંડરપાસ બન્યા પછી યાદ આવ્યું સ્ટ્રોમ વોટર લાઇન જ ભૂલાઈ ગઈ છે। સ્ટ્રોમ વોટર લાઇન નાખવા માટે આરએમસીએ ટેન્ડર બહાર પાડ્યાની ચર્ચા, અનેક એજન્સીઓનો સંપર્ક છતાં પણ કોઈએ ટેન્ડર ભર્યું જ નથી। નવા સ્ટ્રોંગ રૂમ માટે ટેન્ડર કરશે અને એ દરમિયાન ચોમાસું વીતી જશે અને અત્યારે જે પાણીની હાલત છે કે આ ચોમાસામાં વરસાદ આવે તો અહીંથી આપણે નીકળી શકીએ એવી હાલત છે નહીં। પણ આપણા એન્જિનિયરોને એટલી ખબર નથી કે જ્યારે આપણે આ પાણીનું નાલું બનાવ્યું એ પાણીના નિકાલ માટે બનાવ્યું છે તો પાણીના નિકાલ માટે મોટરો અને સ્ટ્રોંગ રૂમ બનાવવો જોઈએ। એની જગ્યાએ આટલું માત્ર બનાવી અને એને કોર્પોરેશને એવું કહી દીધું કે ના અમે વિકાસ કરી છે, પણ વિકાસ નહીં, આ ખરેખર એન્જિનિયરોની બેદરકારી છે। સમગ્ર વિવાદ વચ્ચે આરએમસીએ જવાબદારીમાંથી હાથ ખંખેર્યા છે। સ્ટ્રોમ વોટર લાઇન ભૂલાઈ જતા અંગે આરએમસીના નાયબ કમિશનરનું નિવેદન સામે આવ્યું છે। અંડરપાસની સંપૂર્ણ જવાબદારી રેલવે વિભાગની હોવાનું તેમણે કહ્યું છે। આરએમસીએ રેલવે વિભાગને અંડરપાસ બનાવવા માટે પેમેન્ટ આપ્યું છે। હજુ રેલવે દ્વારા અંડરપાસ સત્તાવાર રીતે આરએમસીને નથી સોંપવામાં આવ્યો। સમસ્યાનું ટેકનિકલ સોલ્યુશન શોધવા માટે પ્રયાસો હાથ ધરાયા છે। કોઈપણ જગ્યાએથી રેલવે પસાર થતી હોય એના નીચેના નાલાની બનાવવાની સંપૂર્ણ જવાબદારી કે કાયદા મુજબ રેલવે વિભાગ જ બનાવતું હોય। આપણા તરફથી એમને જે અમાઉન્ટ એ લોકો રેસ કરે કે અમને આટલો ખર્ચ થશે એટલા પૈસા આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એના ડિપોઝિટ તરીકે આપતા હોઈએ છીએ। એનું સુપરવિઝનથી માંડી કન્સ્ટ્રક્શનથી માંડી તમામ જિમ્મેદારી રેલવે વિભાગની હોય છે। આરએમસીએ જવાબદારીમાંથી તો હાથ ખંખેરી લીધા છે, પરંતુ સવાલ એ છે કે સ્ટ્રોમ વોટર લાઇન માટે હવે જે ફરી તોડફોડ થશે અને નવો ખર્ચ થશે તે કોના માથે? મહારાષ્ટ્રમાં ભારે વરસાદ